જૂનાગઢ સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતદાનની પ્રક્રિયાને આખરી ઓપ આપવામાં આવી રહી છે ત્યારે ચૂંટણી તંત્રના અધિકારીઓ બપોર સુધીમાં તમામ પોલિંગ સ્ટાફને કરી દેશે ઈવીએમની સોંપણી કરી દેશે અને મનપાની અલગ અલગ 4 ઝોનમાં યોજાઈ રહી છે ચૂંટણી પ્રક્રિયા જેમાં જૂનાગઢ મહાનગરપાલિકાની 15 વોર્ડની કુલ 60 બેઠકો પર ચૂંટણી યોજાશે અને વોર્ડ નંબર 3 અને 14ની કુલ 8 બેઠકો બિનહરીફ થઈ છે। હવે કુલ 52 બેઠક પર ચૂંટણી યોજાશે જેમાં 251 મતદાન મથકો પર મતદાનની પ્રક્રિયા યોજાશે અને 113 સંવેદનશીલ 16 અતિ સંવેદનશીલ છે જે મતદાન મથકો જેમાં 2,29,116 મતદારો નક્કી કરશે 157 ઉમેદવારોનું ભાવિ જેમાં જૂનાગઢ જિલ્લાની 6 નગરપાલિકાઓની ચૂંટણી યોજાશે જેમાં ઈવીએમને મતદાન મથકો પર પહોંચાડી દેવાયા છે। આપણે જૂનાગઢ જિલ્લામાં જે 21 જાન્યુઆરીએ ચૂંટણી જાહેરાત થઈ હતી અને એની જે ફોર્મ ભરવાની પ્રક્રિયા 27 જાન્યુઆરીથી શરૂ થઈ અને આપણે બધી જ પ્રક્રિયાઓ પૂર્ણ કરી અને આવતીકાલે 16 તારીખે એની ચૂંટણી યોજાનાર છે। આ ચૂંટણી માટે આપણે જૂનાગઢ મહાનગરપાલિકાની વાત કરીએ તો કુલ 251 મતદાન મથકો છે। એમાં પુરુષો 1,17,163 અને મહિલા મતદારો 1,11,943 મળી અને કુલ 2,29,116 મતદારો એ ચૂંટણીમાં ભાગ લેશે। સામે આપણી જે 6 નગરપાલિકાઓ છે એના 140 મતદાન મથકો પર ચૂંટણી લડાશે અને એમાં ટોટલ 1,26,722 મતદારો એ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે। આપણી જે તાલુકા પંચાયત વંથલીની પેટા ચૂંટણી છે એમાં 5 જ મતદાન મથક છે અને એમાં ટોટલી 4,606 મતદારો છે અને એ કામગીરી કરશે। એમાં જો મહાનગરપાલિકાની વાત કરીએ તો 1,424 નો સ્ટાફ એ મતદાન પ્રક્રિયા સાથે જોડાયેલો છે। નગરપાલિકાની વાત કરીએ તો 897 નો સ્ટાફ અને તાલુકા પંચાયત વંથલીની વાત કરીએ તો 30 લોકો આ મતદાનની આખી પ્રક્રિયામાં કર્મચારીઓ જોડાયેલા છે। મતદાનને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે। આવતીકાલે એટલે કે તારીખ 16 ફેબ્રુઆરીના રોજ સવારના 7 વાગ્યાથી મતદાન થવાનું છે જૂનાગઢ મહાનગરપાલિકા 2025નું। ત્યારે વાત કરવામાં આવે તો આ મતદાન મથકો પર જવા માટે હાલ ઈવીએમ મશીન સાથેનો સ્ટાફ જે છે તે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ધીમે ધીમે રવાના થઈ રહ્યો છે। આવતીકાલે કુલ 52 બેઠકો પર 251 મતદાન મથકો પરથી જે છે તે મતદાન થવાનું છે। 2 લાખ કરતાં વધારે મતદારો છે તે આ મતદાન પ્રક્રિયાનો લાભ લેશે અને કુલ મતદાન મથકોની વાત કરવામાં આવે તો 113 જેટલા સંવેદનશીલ મથકો જાહેર કરવામાં આવ્યા છે જ્યારે 16 જેટલા અતિ સંવેદનશીલ મતદાન મથકો જાહેર કરવામાં આવ્યા છે। તમામ પક્ષો દ્વારા એડી ચોટીનું જોર લગાવી અને મતદારોને રીઝવવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા ત્યારે આવતીકાલે આ તમામ ઉમેદવારોનું ભાવિ મતદાન પેટીઓની અંદર કેદ થશે અને 18મી ફેબ્રુઆરીના રોજ આખરે કોણ જંગમાં જીતશે તે નક્કી થશે। ભાવિક જોશી, ઇન્ડિયા ન્યૂઝ, જૂનાગઢ।